દેવી વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં માં જાણ ધરી મારે આહેરો તારો ઝેંગા અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થાય તો અંધવાળા આશીર્વાદ ના મળી રાખજે કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તું હી છો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषे झूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम गपानम ग शेखी न शेखी न माता न ताता न भ्राता जनेखी विदेखा न देखा न रूपा न रेखी न माया न काया न साया उदासी निवासी निवासी न मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगा न गंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा विशाली शिखर पे तुम्हारो स्वरूप तो अजो ने सुपावे कटे फंद मोरो नमो वाज भूताय धानम भयानम जटामाहि गंगा जलके प्रियानम त्रियम नेत्र ज्वाला जलम चंद बालम विषम कंठ माला गले रुंड मालम मिटे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गौरिंगर धांग कैलाश वस्ते नमस्ते 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 अन जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर दिवुर गाल गंगा किरीट जय जय गिरीश गज गेक महानट अखिल ईश रचना प्ररोह जय शंभु रुद्र शिव जय गणादि करुणा समुद्र दुरितादि दलन जय वामदेव दिव पट्ट परिजित कामदेव जय गरल कंठ विभु गहन जोग भव भर्ग भीम जय त्यक्त भोग एवा धोरेश्वर महादेव एमना आंगणे अने भुटकिया गाम द्वारा जंगल में मंगल अहीं आव्या एटले आम एकदम चारे बाजू धारू अने जंगल छे पण आ जंगल में मंगल आवी अद्भुत व्यवस्था जेनी निश्रा में आखो प्रोग्राम है एवं परम वंदनीय सरल स्वभाव न मन कुटिलाई यथा लाभ संतोष सदाई एवं पूज्य गंगागिरी बापू जेमनी पावन उपस्थिति एमना चरण में वंदन करी शुभमगिरी बापू जेमनी निश्रा में आपणो आ कार्यक्रम है एमने वंदन करी अन्य संतो अने अमारा मित्र पण कहूँ पूजनीय पण कहूँ आम अमे भाईबंध कही नाम अमारा पूजनीय है नगा लाखानो ठाकर मोटी बोरू एवं अमारा नामदेव भगत ने वंदन करी बधा संतों ने वंदन करी पधारेला बधा मेहमानों शक्सी जी आप बधाई विनोद भाई बधा ज मेहमानों अमारा मुखी कालू भाई मेरू भाई अने आप बधा आजनो आ प्रोग्राम आम तो आ कथा से भागवत कथा एटले महात्मा ईश्वरदास जी एम कहे छे ईश्वरदास जी एम कीधुं छे के झाड़ टळे मन मळ गळे निर्मल थावे देह भाग होय तो भागवत सांभळीए श्रवणे अने
આપણે ત્યાં એમ કહેવાય કે ભાગવત બેહારી તો આપણા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એવી વાત આપણે સાંભળી છે, પણ મેં વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે બેહારી પછી તો પુણ્ય થાય જ, પણ પહેલી વખત ભૂટકિયા ગામ સંતોના સાનિધ્યમાં ને ખાલી વાત પેલી ઉચ્ચારીએ છે ને કે આપણે ભાગવત બેહારવું છે, ત્યાં તો તમારા 72 પેઢીના પિતૃઓ હરગમાં રાહડા લેવા માંડે કે આ ધોળેશ્વર મહાદેવમાં હવે ભાગવત કથા થવાની છે. એ પ્રતાપ છે, એ પ્રતાપ છે. અને એ આ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી વરદાનભાઈ. અમારા વડીલ જેટલા અમારા વરસ થયા છે, કેમ રજૂ કરાય, કેમ બોલાય, કેમ બેહાય, એ અમારા વરસથી એટલા વરસથી પ્રોગ્રામ કરે છે. મોરારદાનભાઈ સરસ સંચાલન કરે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. બેને બહુ સરસ રીતે વંદના કરી છે, બેનને પણ તાળીઓથી વધાવી. અને મારા ભાઈબંધ છે, અમે ખૂબ હારે પ્રોગ્રામ કરીએ છીએ, ખૂબ મજા કરીએ છીએ. અને એવા અમારા મામા પણ કહેવાય. અને આજે આપણા સમગ્ર ગુજરાતમાં અદ્ભુત વાતો, સાહિત્ય, છંદ, દુહા, સપાખરા જે કાંઈ લે એ મને અને તમને હાડો હાડ ઉતરી જાય એવા દેવાજભાઈને જોરદાર તાળીથી વધાવી. દેવાજ મામાને અમે બધાય તમને મજા કરાવવા માટે, અહીંયા સારું બોલવા માટે, આ સંસ્કૃતિની વાતો અમે કાયમ કહીએ છીએ કે ડાયરો એટલે શું, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ લેવાય, કેમ દેવાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ લડાય, કેમ લડાવાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા, ઉલાળા મારવા હોય તો ગમે ત્યાં જાવ, એમાં કાંઈ વાંધો નથી. ઈ આપણા ડાયરા છે. એટલે હું તમને ઈ વાત કરતો હતો કે આ પ્રોગ્રામ મનોરંજનનો નથી, સનાતનનો યજ્ઞ ચાલે છે આ ધોળેશ્વર મહાદેવમાં. ભૂટકિયા ગામ આજુબાજુનો વિસ્તાર મોમાય મોરાથી ભગવતી મોમાય હોંકારા કરતી છે, જગદંબા હોનાની હાંઢડી વાળી. કે આજ મહાદેવનો ઉત્સવ પાંડવો વખતનું આ મંદિર છે. અને સનાતનમાં આપણા સાધુડાઓ કેવા ભોળિયા બધા, અને સનાતનનો સાધુ ગમે ત્યાં હોય હસતા નો રે, પધારીએ બેટે ચાય પીએગા, પોતે ભલે ને 2 દિવસ નો પીધી હોય અને પછી વ્યવસ્થા થઈ જાય. એટલે એ સંતોની મજા છે આપણી. અને આપણે હવે છે ને અમે કાયમ કહીએ છીએ ને આજે કહી દઉં, અહીંયા તો આમ મજા આવે. આ માવડિયું બેનું દીકરીઓના દર્શન કરી, આમ તો પાઘડિયું ઘણી દેખાય પાછળ. મને એમ લાગે છે, હમણાં હું પ્રોગ્રામમાં કહેતો હતો કે છેલ્લા 10-20 વર્ષ જોવા મળશે આ બધી પાઘડિયું. એના હરખા દર્શન કરી લઈ પછી તો આપણે જ બધા સહી માથા ઉલાળવા વાળા. હા, એટલે આ પહેરવેશ ને આ બધું જોઈ આ મહેમાન ગતિ ખૂબ રાજીપો. અને મારે જ એના દ્વારા આવવાનું થયું છે. એવો અમારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય એવા ઓખાનો રબારી રૂપસંગભાઈ, એને પણ તાળીએથી વધાવો. એ મને એણે બાપુ સુધી પુગાડ્યો પહેલી વખત અને અમે ખૂબ આનંદ કરીએ છીએ. હા, એટલે વાત એ છે, જે વાત કહેવા હું જઈ રહ્યો હતો કે આ પ્રોગ્રામ એ સનાતનનો પ્રોગ્રામ છે. જેમ અહીંયા મોમાય મોરામાં અદ્ભુત કાર્યક્રમો થાય છે, અહીંયા કથા અને કાર્યક્રમ એવો જ અમે ખૂબ મોટો પ્રોગ્રામ કર્યો. લાખો માણસો, છેલ્લે દિવસે 6 લાખ માણસ જમ્યા હતા. એવો કાપરાથી કુરસીપુરી બાપુ પધાર્યા, એને જોરદાર તાળીઓથી આપણે વધાવી. અને હજી 27માં એવડો મોટો ઉત્સવ થવાનો છે કે આખા ભારતના ડંકા વાગે. હા, કરોડો રૂપિયાનો ઉત્સવ. સનાતનને કાંઈ ઘટતું જ નથી, હવે બધા એક થઈ જાય તો. અને હવે થવાનું છે બધું. એટલે મૂળ મુદ્દો આપને કહું છું કે આ પ્રોગ્રામ બહુ સમજવાનો પ્રોગ્રામ છે આપણો. આપણી ધરોહર જે ચાલી આવે છે એ ધરોહર માટેનો આ ડાયરો છે, આ પ્રોગ્રામ છે. આપના તરફથી જે ડોનેશન રૂપે કોઈ લખાવે, કોઈ ગોળ રૂપે આપે, એ પૈસા બધા અહીંયા રહેવાના છે. એટલે જે માતાજીની જેને કૃપા હોય અને દઈ હગાઈ હોય એવું આપતા રહેજો. સરસ. હા, એટલે ફરીને આપ બધાનું અહીંયાથી સ્વાગત કરી અને મારે મહાદેવનું મંદિર જે ધોળેશ્વર છે એમાં આ બધો પૈસો જવાનો છે. એ જાહેરાત સાથે દુઆસનથી શરૂઆત કરું. એટલે તોય ધગમાર અને હેમાળાનો ગળે
જગના મોમાઈના પગે હાંકળા એ મારી શક્તિ સજે સણગા પીળું પીળું હોનું પહેરવા એ અને સુગડ નાર ઘરે સાથી સાયદ તેણ સમે નવનાથને નરસો દરનારી હાથ પસારીએ તેમ હરી રવરાઈ રવતીએ ધગ્રમસીએ ભકળ બેસીએ કિશવરી જેના સ્વમુખેથી ભગવાન ભાગવતની આ કથાનો રસપાન આપ કરી રહ્યા છો એવા પૂજ્ય શાસ્ત્રીજી પધારી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ પધારો પધારો શાસ્ત્રી દાદા એકવાર આપણે વાગડની ધરતીમાં બેઠા છીએ અને ધોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યાં સુધી મારો અવાજ આવે છે માતાઓ બહેનો વડીલો યુવાનો પાછળ જે પણ સ્ક્રીનમાં જોતા હોય બધાની વિનંતી હર હરનો એવો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવો અહીંથી જઈને થાવ બે હાથ ઊંચા કરીને હર 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 બાપો 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 એ હર હર નજ મેર મેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે દેહો
ખરા એકાદ પ્રસંગ અને એક બે ગીતો આપના આગળ મારા સમય પ્રમાણે રજૂ કરવાનો છું. પણ કાયમના માટે અમે વંદના કરાવી છે. તો આજ શિવના સાનિધ્યમાં બેઠા હોય અને બહુ પુરાતન મંદિર છે. આ શક્તિની શિવલિંગ તો નાનું છે, બહુ સુંદર ને બહુ જૂનું છે, પણ શક્તિની જે મૂર્તિ છે પાછળ, હા એ પણ દર્શન કરીએ તો આપણને કંઈક આભા થાય એવું સ્થળ છે. એટલે મોરારદાનભાઈ કહે છે ઘોળનું, મેં કીધું હજી આમ ધીરે ધીરે આવતા જાય છે, એટલે એ તો થઈ જાય. પણ વધારે હેરાન નહીં કરું. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ 30 સેકન્ડ માટે અહીં ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ તાંડવ ગાવું છે મારે. અને 2 હાથ ઊંચા કરીને તમારે તાલ આપવાનો છે. 1/2 મિનિટ હમણાં વાગે એટલે તમને ખ્યાલ આવી જાય. 1/2 મિનિટ માટે બધાય મારી હારે તાલ આપો. આટલા જણાનો તાળીનો તાલ પડે એક હારે, એટલે આપણા બધા જે કાંઈ વિઘન થોડા ઘણા છે એ ઉલળીને પાકિસ્તાનમાં વયા જાય. એટલે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપો શિવ તાંડવમાં. કેવી રીતે? બધાય ખેડૂત. હા, જટાટવી કલે જલમ પ્રવાહ પાવિત સ્થલે કલે વલમ જલમ પિતમ ભુજંગ તુંગ માલિકમ લેહો ટમટ 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ શિવમ. જટા કટા હશમ પ્રમમ પ્રમમ નીલપ નિર્જરી વિલોલવી ચિવલ્લરે યાજમાન મૂર્ધને ધગત 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 ગલત લલાટ પટ પાવક કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરદિગંત સંતતિ પ્રમોદ માન માન સૈન્દ્ર પાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. કબૂતર ઉડ્યું ને આખું મુંબઈ આવ્યું જોઈ, પણ એને વાલું એ લાગ્યું નહીં કોઈ. એવો તો વાગડ જેવું વિઠલા માંડવા નીચે બેઠા છીએ. એટલે કહી દઉં આપને, ધર્મની આજે તો બહુ જરૂર છે. વિશ્વ આખામાં આપણા વેદો ભણાવવામાં આવે છે. અહીં સંતો બેઠા છે, શાસ્ત્રીજી બેઠા છે, અને ગૌરવ સાથે આપણે જોઈએ. હું હમણાં દાખલા દેતો હોઉં છું પ્રોગ્રામમાં વિદ્વાનો પાસેથી સાંભળેલી વાતો, કે જેમ કોઈ પણ તમે અત્યારે નવી ગાડી છોડાવો, 4 વ્હીલ કે 2 વ્હીલ, એની સાથે એક ચોપડી આપણને આપવામાં આવે. આનો કેવી રીતે ઉપયોગ કરવો, લાંબો સમય સુધી ચાલે, આને શોરૂમમાંથી આવે ત્યાંથી પૂર્ણ થાય, પૂરું ખતમ થાય ત્યાં સુધી કેવી રીતે, એ બધી ચોપડીમાં એની ડિટેલ હોય. આપ જાણો છો, મોબાઈલ લ્યો તો એના ભેગી આવે. તો માનવ, આ તો ઈશ્વરે આ સર્જન કર્યું છે. સૃષ્ટિ એમને નથી ચાલતી, કોઈક તત્વ ચલાવે છે. તો એ કરોડો વર્ષો પહેલા સૃષ્ટિનું જે રચના થઈ એ વખતેથી લઈને આજ સુધી, અને કરોડો વર્ષો સુધી આ ધરતીમાંથી માનવ જીવ એક નહીં, દરેક જીવ કેવી રીતે રહી શકે પૃથ્વીના ગોળા ઉપર, એના સાથેના કોઈ પુસ્તક આવ્યા હોય તો એ આપણા 4 વેદ છે. એની ગતિએ જે હાલશે એ જ ધરતીમાંથી એ જીવન રહી શકશે. અને એ દુનિયાના દેશોને ખબર છે. અત્યારે વેદો, ગીતા, ભાગવત બધું ભણાવવામાં આવે છે યુનિવર્સિટીઓમાં, વિદેશોમાં. વિનોદભાઈ, એટલે હું તમને એ કહું છું કે હમણાં WHO કે બહાર પાડ્યું કે અડધી દુનિયા ગાંડી છે અત્યારે, એટલે ડિપ્રેશનમાં છે. એમ ઘરવાળો બોલે તો ઘરનાને હરખું ન લાગે, એ બોલે તો ઓને હરખું ન લાગે, માં બોલે તો ગમે નહીં, બાપ બોલે તો ગમે નહીં, ભાઈબંધ બોલે તો ગમે નહીં. એનો અર્થ એવો છે કે ગાંડા છે. બીજી વાત, મોટા શહેરમાં મુંબઈમાં એવા ક્લાસ શરૂ થયા છે, આપને ખબર હશે પણ ન હોય તો કહી દો. પૈસા ભરી અને 2 કલાક રોવા માટે જાય માણસ. હાસી નો આ સમાચારમાં આવી ગયેલી વાત તમને કહું છું.
કાળા બોકા નાખવાના, ગધેડો ભોંકતો હોય એમ ત્યાં જઈને રોવે એટલે કે ડિપ્રેશન વયું જાય એમ, મોઢામાંથી લાળું પડી જાય, હો કરવાનું. ત્યારે આપણને એટલું જ કહેવાનું મન થાય, ત્યાં 2-2 કલાક આમાં પૈસા દઈને ભૂંડી રાયડું નાખવી એના કરતાં અમારા ધોરેશ્વર મહાદેવા એના સાનિધ્યમાં આવી અને એકાદું આહુડું પાડી જાવ તો જિંદગીમાં કોઈ દી રોવું ન પડે, ભલા માણસ રાયડું ન નાખવી પડે. એ સનાતનની તાકાત છે અને એ સનાતન ધર્મનો આ માંડવો છે. ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ અહીંયા ચાલે છે ભૂટકિયા ગામ. આ એક બહુ એના માટે આ બહુ મોટી વાત છે. હું ઘણીવાર કહેતો દીકરી દીકરાના લગ્ન તમે કરો એટલે 2 દીના લગ્નમાં તમે એટલા થાકી જાઓ કે જાણે તમે પાડા પીવરાવતા હો આખા ગામના, હિસી વાયુમાંથી. આપણે ગમે પ્રસંગ હોય તો થાકી જાય, લગ્નમાં ગયા હોય થાકી જાય. બોલો ઈ કે બહુ થાક લાગ્યો, કાં ત્યાં ક્યાં કોઈ હાથીએ જોડ્યા હતા. પણ એ લગ્ન મંગળ અવસર છે ને, છતાંય માણસને થાક લાગે. પણ અહીંયા તમે 7 દિવસ સુધી આ ઉત્સવ ઉજવશો, ઉત્સવ પૂરો થઈ જાય ને, જેટલા આયોજક મિત્રો છે ને એને ગમશે નહીં. મહિના સુધી કેમ પૂરું થઈ ગયું અમને ખબર ન રહી. ભલા માણસ, આ તાકાત સનાતનની છે અને આ ધર્મની તાકાત છે. એટલે એ તાકાતની સાથે જોડાવાનો આ કાર્યક્રમ છે આખો. એટલા માટે ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા દિયા વધારણી નૂર દાન ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળ આજ રાજ માતા હાજરા હાજરા. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા દિયા વધારણી નૂર દાન ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળ આજ રાજ માતા હાજરા હાજર. ચાળધરી ગાતરાડ કાળિકા ભવાની ચિત્રા રમેજી અંબિકા દેવી કથા જગ રાઈ ઘને વડા વડી કાંસા પૂરી દૂધ રેતી ખરડા વાળી માઢ રાળી દૂધ નમા ભુજાળી મોમાઈ દુદાવાળી રાજબાઈ કારણી મે હારી અખા બીજે સણે ભાગેશ્વરી દેવી આ વડાઈ બાબા વાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમ કોટલા રેતરા હાથ કામના કહો ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા ઉતા આપે એક બુદ્ધિ તક કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીતિ સિદ્ધિ નવે નિધિ પિયા રંગ રૂપ સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સામ સુજે નાહી બીજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટી હી બનાયા તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા
हाकत थाकत भीकत लात रे जखता दिदी कट पीकत तोबत फट फरंगत फेर फरे धतड़े नग धौम धधाकर धीकर घट घोर नाल धरे पर में हर मौत हरि पशु पालन काम प्रजालन भाग करे जय मामो नाज मोरा के धवाड़ी मामो नाज मोरा के धवाड़ी जाओ जो केसरी के राम मेरा राम जी से कह दे केसरी के लाल मेरा सुना मैं तो राम संगा जब का तेरा ये सदाना हर सुनाए जाओ दुनियानी मोह माया बदी खोटी से द्वारका वालो हाथों से हाथों से हाथों से हाथों बाबा हाथों ये तीसरा को सब कूड़ो देवरो मंडान मूल गिरी मेरी सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यहाँ का कूड़ो है कोरंब अंग पवन जमाब कूड़ो गिरी धारी नाही कूड़ो एक ही गोपाल लड़े हल्दी मैदान माथे यव लोनी भोज हामे वर वाल आया साही मोग लोनी भोज माथे एकलो ताटी को राणो हटी को एकतावी ना दोकुना मंडाण माड्या राजपूती भोज माथे धोई लेडा नार पंगा महादेव नाम धारे लड़े हल्दी मैदान माथे यव लोनी भोज हामे वर वाल आया साही मोग लोनी भोज माथे एकलो ताटी को राणो हटी को एकतावी ना अकबर घोर गंधार અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદાધાર હજી અમારો પહરે રાણ પ્રતાપ છે અકબર ખેર હંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપ છે અને અકબર ભોરિંગ અવથડ છેડવો દીએ સિકોટા પણ કર હાંડો ને કરમાળ એકને એને પકડે રાણો પ્રતાપ એ મહારાણા પ્રતાપ આયા કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું 18 વર્ણના ઇતિહાસો છે ભારત વર્ષની ધરતીમાં પણ રાજપૂતો માટે ક્ષત્રિયો માટે હું ખાસ કહું જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે હું નથી કહેતો જેમ્સ કર્નલ ટોડે એમ કહે છે કે સમગ્ર ભારત વર્ષમાં જેટલા ક્ષત્રિયો જેટલા રાજપૂતો કપાણા છે રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે જેટલા કપાણા છે અને જેટલી રાજપૂતાણીઓ સતી થયા છે એ બધાના જેમ્સ કર્નલ ટોડ કે સાંભળજો
એ બધાના હાડકા ભેળા કરવામાં આવે ને તો આખા સમગ્ર અખંડ ભારતના ફરતી દિવાલ ચણાઈ જાય તોય વધે ભલા માણસ. આટલા કપાણા છે, આટલા એ બલિદાન દીધા છે. હા, એના ઉપર આપણી આ ધરોહર ઊભી છે. ધોરેશ્વર મહાદેવની ધજા ફરકતી હોય તોય ભલે, સોમનાથની હોય તોય ભલે, દ્વારકાની હોય તોય ભલે, મોમાઈ મોરા હોય, રવેચી હોય, આશાપુરા હોય, મહાકાળી હોય, કોઈ સ્વામિનારાયણનું મંદિર હોય, જલારામ બાપાનું મંદિર હોય, જૈન ધર્મનું કોઈ તીર્થ હોય, એના ઉપર આજ ધજાઓ ફડાકા મારે છે ને સનાતનની, એની પાછળ 1000 વર્ષ સુધી મારા દેશના રાજપૂતોએ બલિદાનો આપ્યા છે. એના પાછળ એટલે આ ધરોહર ઊભી છે. ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કતી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ ગાધાર ગાફબલ અળગ બચન ઉચ્ચાર સ્નેહ મે કરે નહીં છલ. જોજો આ મજા છે. આ તો પાર્ટનર થયા નથી, ગળામાં ગાળીઓ નાખીને ભૂંથે ખાઈ નાખ્યા નથી સીધા, એની વાત નથી. સ્નેહ મે કરે નહીં છલ પર ત્રિયાસંગ પર ત્રિયાસંગ ભેટે નહીં અને ધરત ધ્યાન ગવ ધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રજપૂત કો जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको. अशोक सिंह जी, जिनको खायो एक बार खाली एक मोटाમાં કોળિયો લઈ લીધો હોય કોઈના અનાજનો, જીવે ત્યાં સુધી રાજપૂતનો દીકરો એટલું જ વિચારે કે આના માટે હું ક્યારે કપાઈ જાઉં. હા હા, સુમ જતન ધનરો કરે, એક દુહો છે. સુમ જતન ધનરો કરે અને કાયર જીવ જતન. લોભી માણસ એ પૈસાનો બચાવ કરે, કાયર છે એ જીવનો બચાવ. કાયર જીવ જતન પણ સુરવીર જતન ઉણરો કરે જીનરો ખાયો અન્ન. એને તો એના માટે પધારો બાપુ, સંતો પધારો. એના માટે એવી આ વાત છે. એટલે મારે એક પ્રસંગ તરફ જવું છે, એની પહેલા થોડા ગીતો. પણ કહેવાનો અર્થ આ આપણી ધરોહર છે, આપણું સાહિત્ય, આપણા ડાયરા એ કોઈ નાની વસ્તુ નથી. આપણા બાપ દાદાઓ જીવતરનું ઘડતર કેમ કરાય એ વાતો વણી વણી અને ડાયરામાં લઈ અને એના માટેની આ ધરોહર છે. એટલે હજારો માણસો આજે સાંભળવા માટે વાતો અમે બધી કરીએ છીએ તો જાણીતી છે, પણ છતાંય એમ થાય કે આ પ્રોગ્રામ છે ને અહીંયા આવી વાતો થવાની છે. એટલે આટલી સંખ્યામાં આપ બધા આવો છો, પૈસા આપો, ઘોળ કરો. અને બહુ અઘરું છે આ આપી દેવા, એ બહુ અઘરા છે. હા, હોય એટલે આપી શકાય, એ કોઈ શંકા રાખવી જ નહીં કોઈને. કરોડોપતિ આપણે જોયા છે. હા, એને એમાં મજા જ ન. આપણે એમ કઈ કાંઈ ફાળો તો કે એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. લે, તને ક્યાંથી પડે? ખિસ્સા ખાલી કરવા પડે. અને પણ જેના ઉપર કૃપા હોય ભગવતીની એ આપી શકે, ભોળાનાથની કૃપા હોય એ આપી શકે. એટલે મારે ગીત તરફ જાઉં, પણ એની પહેલા આટલી સંખ્યામાં આપ બધા બેઠા છો. સનાતન ધર્મનો આ માંડવો છે. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં, આપણું મહાભારત, આપણા શાસ્ત્રો, આપણું રામાયણ, એના ઉપર થોડું આપણે ડોક્યું કરીને તો ખબર પડે સનાતનની શું તાકાત છે. રામ ને લક્ષ્મણ, હું ઘણીવાર દાખલો દઉં, યુવાનો સાંભળજો ખાસ. રામ પરાત્પર બ્રહ્મ છે, રામ ભગવાન છે, એ તો આપણે બધાને ખબર છે, એ તો છે જ. પણ ભારતનો યુવાન કેવો હોય ઈ મારે તમને કેવું હોય, ઈ તમને કેવું હોય તો 22 23 વર્ષના બે યુવાનો રામ ને લક્ષ્મણ વનમાં જાય. વાત આપ જાણો છો, મારે ટૂંકમાં ખાલી વાત કરું છું. અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ કઈ જેવો તેવો નતો. દુનિયાની મહાસત્તા જેની પત્નીનો હરણ કરી જાય, તેદી રામે રાડ્યું નહોતી ને કે અયોધ્યા વાળા જટ સેના મોકલો, અમે એકલા હું કરી, બે ભાઈઓ એમ કીધું કે ને જંગલમાં અમે બે જ છીએ, તમે બધા સેના લઈને લટાવો. કીધું નહીં, અયોધ્યામાં જ નહીં અશોકસિંહ, પણ હાહરિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા છે મદદ કરો. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી, દરિયાની છાતી માથે ફૂલ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે જઈ અને ભગવાન રામે એટલું કીધું કે રાવણ, તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવીને ઉભો રહીએ અને એને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રામ નો કહેવા ભલા માણસ, હવે બીજી વાત ન હોય. અને ઈ વખતે ભગવાન રામે ધનુષનો ટંકાર કર્યો. લંકાના મેદાનમાં ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડી નિશાન કાજે ઢાક ચલતી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીક ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડી નિશાન કાજે ઢાક ચલતી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીક પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ને ત્રીજ મહી પાટ કુંભી થાટ હેમ રાહે થાટ માળે અસમાના પામેરા ધૂંધળાય રાત બીજળાનો રાત થાટ બીજ ખેડા પાટ ભણે હણી ભેડા પાટ ધણી મજા કે અથાક લડ્યા હિકી બાપ સુણી થમ જાળાવો લાગે.
छोटे शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सो गाल वाले हैं। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है, दिखाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के ભાગવતનો ખોળો છે એટલે ગીત આજે ખૂબ જાણીતું છે, આ બધા ખૂબ સાંભળો છો એવું દ્વારકાધીશનું આ ગીત। અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય। મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય। મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન। જય હો જય મા મમાય આ મેરુબા આ મમા જય હો બાપો બાપો આ ભગવાન આ મામા चरणों पखाले जा सागर गंभीर, निर्मल जा खड़खड़ता गोमती ना नीर। चरणों पखाले जा सागर गंभीर, निर्मल जा खड़खड़ता गोमती ना नीर। ने जो ठाकर नो जागा पे लहराज, मारा द्वारिका ना देवनी तो बात ज नो मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी मिठुड़ी धरती, मिठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया में मीठा भगवान। जय हो जय मां हिंगड़ा कोहला ना पहाड़ वाली
ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ધાંધણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મોર બોલે આજ ધોરેશ્વર ધામમાં શિવજી નું ડમરું ડમ ડમ વાગે એ શિવજી નું ડમરું ડમ ડમ વાગે શમશાનમાં પૂતળા નાચે રે ડમરું ડમ ડમ વાગે કાનુડા 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 કાંકરીની માર મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે કહો એ ખમા ખમા હિંગળાજ માં જોગ માયા એ ખમા ખમા હિંગળાજ માં જોગ માયા તારા સોરૂ ને મારી તારી સે છાયા તારા સોરૂ ને મારી તારી સે છાયા ખમા ખમા હિંગળાજ માં જોગ માયા જય હો ગંગાજી બાપુ જય હો ગંગાજી બાપુ એટલે માં હિંગળાજ ને એકાદ કડીમાં યાદ કર લે હે મારી જગદંબા હિંગળાજ માં આજ મારો ધીંગો ધણિયા હે મારી જગદંબા હિંગળાજ માં આજ મારો ધીંગો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીંગો ધણિયા તારા પડકારે થાય પર ભાત આજ મારો ધીંગો મારી જગદંબા હિંગળાજ માં આજ મારો ધીંગો આહા હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો ધીમે આવો
એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન આપણે કુરસીપુરી બાપુ બેઠા છે અને ખાસ કરી અને અદ્ભુત ધર્મોત્સવ ઉજવો તો હજી એવો ઉજવવાના છે મહામંડલેશ્વર 1008 પૂજ્ય બાપુના સાનિધ્યમાં લખું જહુમાની આ અદ્ભુત એક વંદનાની એકાદ બે કડી હું આપને કહું આપના આગળ એટલે એ લખું જહુમાની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા લખું જહુમાની વાડીઓ લીલી જાગતી જોગમાયા આયે કેવી ફૂલવાડીઓ ખીલી રે જાગતી જોગમાયા લખું જહુમાની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા થાતી કે જાગતી જોગમાયા એ મારી એક જ નવાજે જાતી કે જાગતી જોગમાયા એ તારા જહના નગારા વાગે રે જાગતી જોગમાયા લખું જહુમાની વાડીઓ જાગતી જોગમાયા કેવી ફૂલવાડીઓ લીલી કે જાગતી જોગમાયા લખું જહુમાની વાડીઓ લીલી કલાકો સુધી ગીતો ગાઈ શકાય બધાયનો આનંદ આપણે માણવાનો છે પણ છેલ્લો એક પ્રસંગ મને ગમે છે ધોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને વાગડની કચ્છની ધરતીમાં બેઠા છે ઐતિહાસિક ધરતી છે આ ધરતીના વાઇબ્રેશન કંઈક જુદા છે અને સનાતનની શું તાકાત છે અને સનાતન માટે સનાતનીઓએ કેવા બલિદાન દીધા છે અને આજ સુધી હું ને તમે ગૌરવ લઈ શકીએ એક એક કણકણમાંથી જેના રણકાણ વાગે છે એવો એક પ્રસંગ સાંભળજો ખાસ છેલ્લો એટલે મને એમ થાય આમ ગાઈ તો મજા જ આવે અમે બધા ગાયા કરીએ એનું ગોળ ને સારી વાત પણ એકાદી વાત નો કહી તો અમને હોજરી ન વળે એટલે આ પ્રસંગ સાંભળજો અમારે વાર્તાઓમાં આખે આખા ચિત્રો બધા ઊભા કરવાના હોય ફિલ્મમાં તો બધું આમ દેખાતું હોય ને બધા વિડીયો એ હેલું છે એવું નથી કહેતો એની ખૂબ મહેનત હોય છે પણ અમારે બધા ચિત્રો અહીંયા અને આ વાત હું કરું છું એ વાત પૂરી થાય ત્યારે તમને એમ લાગે કે તમે મારી હારે આ વાતમાં યાત્રા કરી મારી સાથે ત્યાં સુધી જે વાત કર્યું છે ત્યાં સુધીની તો જ તમે છેલ્લે દાદા આપજો એવો એક ધોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં જીવનનો કિંમતી સમય કાઢી અને સારા ઠેકાણે સમય આપવા માટે આપ બધા આવ્યા છો એની અમને બરાબર ખબર છે કોઈ માણસ પાસે બહુ રૂપિયા હોય તો લાખો કે કરોડો દાનમાં આપી દે એ હેલી વાત નથી આપી દે એ બહુ મોટી જ વાત છે પણ એ એની મહેનત કિસ્મત બધું હોય તો પાછા કમાઈ જાય પણ તમે 2-3 કલાક અહીંયા જે આપવા માટે આવ્યા છો એ જીવનમાંથી કરોડો દિયો તો પાછો સમય ન મળે એટલે આ પ્રસંગ સાંભળજો ખાસ પ્રસંગ પૂરતી આ ભેળા કરો હોય તો ગાયકા કરી લ્યો અને પાછું આ ગાવાનું થાય બીજા કલાકાર આવે ત્યારે જલ્દી લઈ લ્યો એટલે મને આ એક છેલ્લો પ્રસંગ મારે કેવો છે હા અમને આવો વાગડની ધરતી હોય આવો સાંભળવા વાળો વર્ગ મળે તો અમને મજા આવે હા વાતુમાં શું છે અત્યારે તો પૈસા બહુ થઈ જાય તો ક્યાંક આપી શકાય મુકાઈ જાય ઘરેણા જાજા હોય તો ખાના ખોલીને મુકાઈ જાય સારી વાતું મૂકવાના ઠેકાણા બહુ ઓછા છે લેલાડી લેલે કરે ને ગાયું બીજાનું ગાય પોતાનું એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા એવું છે મારે કાનિયા કવિના બહુ સરસ દોહા છે
હા લઈ લ્યો ભાઈ, આ લઈ લ્યો, લેવાનો હતો પછી વાત કરું તો મજા નહીં આવે એટલે માટે. હા છોકરા કેટલા, અટાણના છોકરા કેટલા ભાગ્યશાળી, પૈસામાં રમે છે, જો હાવ આળોટે છે. આપણે એવડા હતા ક્યાં રૂપિયા જોયા નહોતા. આમાં વડીલો પાઘડી વાળા બેઠા એને પૂછો, હારા માણસને ત્યાં જમણવારનું આમંત્રણ મળ્યું હોય ને તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અટાણે સુખના ખટારા ઠલવાણા જો આપણને આવડે તો. ઘણા માણસ રણની રેતી જવા હોય, દી આચમી ગયો તોય ધગતા હોય. જોઈ લેજો, બધાને અનુભવ થાય. દી આચમી ગયો તોય ધગતા હોય. હવે તો ઠરો ઓલો આચમી ગયો અંધારું થઈ ગયું પણ એ ધગતા હોય. ઘણા માણસ બટેટા વાળા જેવા હોય, બહારથી આપણે ઠરી ગયા લાગે, અંદરથી રખરખતા હોય હાવ. ઘણા માણસ બાવળ જેવા હોય, વિનોદભાઈ બાવળ જેવા હોય, પોતાનામાં તો સારા ફળ ન આવે પણ આંબાની કેરીઓમાં વાયડું થઈને આડા પડ્યા હોય. જાતા નહીં નકર હુળા હોહરવા કાઢશું. કોકના ફળ તો ખાવા દે, કોકના તો ખાવા દે. એટલે બસ હવે ઘડીક છે ને લેવો હોય તો લઈ લેજો, પણ આ પ્રસંગ ખાસ સાંભળજો. એટલા માટે ઘણી વખત ઘણા વાતો એવી કરે કે ભાઈ અત્યારે કલાકારો બધા એ વાર્તાઓ નથી કરતા ને ટૂંકું ટૂંકું બોલે જાય છે ને. એવું નથી. 2020 નો યુગ છે. જાજુ બધું જાજા કલાકારોને તમારા સુધી ટૂંકમાં આપી દેવાનું. એટલે નહીતર અત્યારે કોઈને પ્રોગ્રામ કરવો હોય તો અમે એક વાત 3 કલાક કરીશું, એક વાર્તા. કોઈને અખતરો કરવો હોય તો અમે બધાય. એવું નથી કે નથી આવડતું, પણ સંક્ષિપ્તમાં હવે કહી દેવું પડે. એ પ્રમાણનો સમય હોય, સવારે પાછું કથા હોય, બીજું હોય, ત્રીજું, અમુક કલાકોમાં પ્રોગ્રામ પૂરો કરવાનો હોય. એટલે કે ટૂંકું ટૂંકું બોલે જાય છે. પણ તું અહીં આવીને બોલતો ખબર પડે જરા, કાનની બુટીઓ લાલ થઈ જાય. અને એમાંય અમે, હું અહીંથી એક ચોખવટ કરી દઉં, અમે ગુજરાતી સાહિત્યકારો, કલાકારો, ગાયક, ભજન, સંતવાણી બધાય ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે, આ તમને કોઈ સારું લગાડો નથી કહેતો, ખાલી વધારે વધારે 5-7 લાખ, બરોબર. બોલીવુડમાં નાના કલાકારની શરૂઆત 25 લાખથી થાય. અને કોઈક દી બોલાવી જોઈએ ને, અને એ આવે ને પ્રોગ્રામમાં, કોઈ ટીકા નથી, સારું ગાતા હોય ને વંદન, પણ એ આવે ને અશોકસિંહજી, એની વ્યવસ્થા એવડું મોટું સ્ટેજ, બધું જળા મળા ફળાન, અમારું બધાનું બજેટ થઈ જાય એટલું ખાલી લાઇટિંગમાં એને ખર્ચો હોય. અને પાછા આમ એક ટેબલ પીડ્યું ને એક આમ ને ત્યાં નેપટિંગ ને ઊંચી પાણીની બોટલું પીડ્યું હોય, એ હળિયું કાઢતો જાય ને ગાતો જાય. એક ગીત ગાય તો ફેરીએ વાહ વયો જાય, પછી એના કોરસ વાળા ગાતા હોય, એ વયો જાય વાહે, વળી પાછો મોડોખતો આવે. અને પાછું દીએ હું આપણને ખબર, માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી કરપાટી મેં માલ પીએંગે. અરે તને કાળોતરો નાગ કરડે તને. આના હાટું બોલાવ્યા હતા. પણ આપણું સાહિત્ય શું છે? નંબર છે પૂજ્ય ગંગાગીરી બાપુ નીકળ્યા છે. અને એક અલ્ટો ગાડી, અને આડી કેવા નંબર કીધા? 4286 નંબરનો અલ્ટો છે. એટલે જરાક જેની હોય લઈ લેજો. મર્દ મરે ને તોય માર્ગ મૂકીને મરે. હા, मर्द शीश पर नवे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाज, मर्द चिंता नहीं माने, मर्द लेंगे हृदय, मर्द को मर्द बचावे घरे. અને આ આગળની ધરતી એક છપાઈ કહું પછી હું આ વાત ઉપર જાઉં. તમે જો સુરવીરોએ કેવા બલિદાન દીધા અને એના કવિ તો કેવા. હું એ વાત એ તમને કરતો હતો કે અમે આખી રાત રાયડું નાખી બોલી. અને એટલે એનો કરે કઈ નવાઈ નથી કરતા. હું તો ઓલો દાખલો અને કમ્પેરિઝન ની ખાલી વાત કરું છું. પણ એક છપાઈ છે યુદ્ધના મેદાનમાં સુરવીર ઉતરે. ઈ કેવી રીતે લડે કે હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લર્યો કર હું સબ સૈન સમંટો કર કટાંત સિર લર્યો સિર તન તન હુઈ તૂટતો સિર તૂટાંત ધર લર્યો. આને ખાલી કોક દી અર્થો સાથે સમજ્યો ખબર પડે શું તાકા. અશોકસિંહજી યુદ્ધના મેદાનમાં ઉતરે રાજપૂત કે કોઈ પણ સુરવીર હોય, હાઈ કટાંત ઘોડા ઉપર સવાર થઈને યુદ્ધમાં જવા નીકળ્યો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નહીં ભાગા ભૃગા નાખી ગાજ ગને તોપકા ઘેણાગા તરી ભાગા હાથ જાય બીજા રકા રવે નજા હરા હબે રાજ ગને રૂમા ધુમા 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 ધમા ધમા ધમા. ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો અને હામો બાટકો બોલ્યો અડ પડે જીક માચિંગ ચૂક ઘટ જાત શીશ ઘટ ટૂક ટૂક. અને હાઈ કટાંત ઘોડો કપાઈ ગયો યુદ્ધના મેદાનમાં. જોજો હાઈ કટાંત ભાઈ ભોમ કૂદકો મારી છલાંગ મારી ધરતી ઉપર આવ્યો. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હું પેન પલેન્ટો ધરતી માથે આવ્યો તો પગ પગ કપાઈ ગયો. એક પગે કૂદકા મારીને લડતો હતો. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લર્યો. એક પગ કપાઈ ગયો તોય હાથ લડતા હતા. પાઈ કટાંત કર લર્યો કર હું સબ સૈન સમંટો કર કટાંત ધર લડ્યો. એટલે હાથ બે કપાઈ ગયો તો ઉલળી ઉલળી હામો ભટકાઈને મારી નાખતો હતો. એવા આ દેશના સુરવીરો. હા, કર કટાંત સિર લર્યો મારે એકને નાળિયેરના કાસલા ફૂટે એમ આખી આ દેશની ધરતીમાં સુરવીરો થયા છે. થાળ માથું
મારે તો ખોપરું ફાટી જાય. એટલે શિર લઈરો, શિર હું તાંતાનું હોય તૂટો, પોતાના શિરના બુરજે બુરજા જ્યારે ઉડી ગયા, શિર હું તાંતાનું હોય તૂટો, શિર તૂટાંત ધર લઈરો, માથું કપાઈ ગયું અને ધડ આમ ભટકાઈ અને મારતું તું કેટલા ને ધર લઈરો, ધર હું સન્મુખ હોય ફટ્યો, વિસ્ફોટ થાય ને જેમ આમ બોમ્બ ગાળો ફૂટે ને બોરજા ઉડે ને એમ જ્યારે આખું શરીર વિખરાઈ ગયું ને જ્યારે ધર તૂટાંત શિર તૂટાંત ધર લર્યો, ધર હું સન્મુખ હોય ફટ્યો, ધર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગે લરન. રૂવાડે રૂવાડું લડવા મીડ્યો. હવે રૂવાડા લડે નહીં પણ એક એવો સુરવીર નજરની સામે આવી રીતે વિસ્ફોટ થઈને લડે ને એટલે જેને કોઈ દિવસ હાથમાં હથિયાર ધારણ ન કર્યું હોય એવા હાથમાં તરવાર લઈ રહ્યા. એટલે શિર તૂટાંત ધર લર્યો, ધર હું સન્મુખ હોય ફટ્યો, ધર ફટાંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગે લરન. અને સુર નસુર નાદ જય જય કરે ધન ધન સધન મરણ. ત્યારે દેવો છે એ પુષ્પોની વર્ષા કરવા માંડે. એવો એક પ્રસંગ સાંભળજો. હાંજનું ટાણું, વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નોનો અધિષ્ઠા, સોમનાથનો દરિયો છે. મંદિરમાં ઘુઘુ 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 કરતો દાદા સોમનાથના મંદિરને ઠપાટું મારે છે. ધોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા. એટલે આ પ્રસંગ છેલ્લો મારે કહેવો છે આપને બધાને, સરસ રીતે આપ સમજો છો એટલા માટે. ઈ દરિયો ઠપાટું મારે છે, સોમનાથની આરતી થઈ રહી છે, આરતી ઉતરી રહી છે, નગારા વાગે છે. અને એવે ટાણે એક બાઈ, માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે. ખાસ સાંભળજો, આ દેશની નારી શક્તિની શું તાકાત છે એટલા માટે કહું છું. ગમે એવો મહાપુરુષ હોય, જન્મ તો કોઈક માં આપે ને, ભલિયો વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એટલે આજને ટાણે આરતી થઈ રહી છે સોમનાથની. એમાં એક બાઈ આવી, આંગળીએ 7 વર્ષનો એક દીકરો છે. બાઈને સોમનાથને પગે લાગી, આરતી કરી, આરતી લીધી, બાળકને આરતી લેવરાવી. દી આથમી ગયો, જરા જરા અંધારું થવા માંડ્યું. બાઈ પાછી વળી, દીકરાને કીધું કે બેટા જરીક પગ ઉપાડ, હવે જટ વયું જાવું છે ઘરે. દીકરો હાલતો હાલતો બોલ્યો કે માં ઘરે નથી જાવું. હે ઘરે નથી જાવું માં? કેમ નથી જાવું? બસ નથી જાવું, મને મારા બાપ પાસે લઈ જા. હે કે મને મારા બાપુજી પાસે લઈ જા. ચૂપ બેટા, અહીં વાત ન કરાય, ઘરે આવીને હું તને બધું કહીશ. નહીં માં, મને મારા બાપ પાસે લઈ જા. નહીં નહીં, હાલ 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 કરીને બાવડું પકડવા ગઈ બાઈ પોતાના દીકરાનું. માના ઓઢણનો છેડો પકડીને આમ ખેંચો અને 7 વર્ષનો બાળક સોમનાથના સાનિધ્યમાં. તેથી માને કીધું તો કે માં ઊભી રહે, તું મને ઘરે જવાનું કહેશો અત્યારે લઈ જવાનું? હા બેટા ઘરે જવાનું ને. નહીં, કાયમ ગામના છોકરા મને એમ કહેતા હતા તું બાપ વગરનો છો, તું નબાપો છો. તારો બાપ ક્યાં? તારી માને પૂછજે. અમારા બધાયના બાપ હોય તો તારે કેમ બાપ નહીં? બાપ વગરનો કઈ છોકરા મને ખીજવે ત્યારે માં હું તને આવીને પૂછતો હતો કે માં આખા ગામના છોકરાને બાપ છે તો મારે બાપ ન હોય માં? અને ઈ વખતે તું મને એમ કહેતી માં કે તારે બાપ છે બેટા, જેથી સોમનાથ મંદિરે લઈ જાય ને તને તેથી તારા બાપ પાસે લઈ જાય. તારો બાપ સોમનાથમાં બેઠો છે. તો માં આજે સોમનાથ આવ્યા અને તું હવે મને કે પાછું ઘરે જવું છે? તો બસ બેટા ચૂપ, વાત કરી માં. નહીં માં, તારો દીકરો છું, કાં તો આ જવાબ આપી દે કે તારાથી કાંઈ ભૂલ થઈ છે અને મારા બાપનું નામ નથી દેવાય એમ, નકર મારા બાપ પાસે લઈ જા. તારો દીકરો ભલે મારી ઉંમર નાની છે, 7 વર્ષનો છું, પણ આવીશ નહીં. આજ મારે ખુલાસો જોઈ કે મારો બાપ કોણ છે. અને તેથી 7 વર્ષના બાળકને માં કહે છે કે બેટા જોરિયો મંદિરમાં બેઠો, બેટા ઈ તારો બાપ નહીં, ઈ આખી દુનિયાનો બાપ છે સોમનાથ. હું મારા બાપની વાત કરું છું. એમ કે હા તો સાંભળી લે બેટા, આખી દુનિયાના બાપને સોમનાથને જરૂર પડી હતી ને, સાંભળે હાલ હું તને આખી વાત કરું. એમ કરીને આમ બાવડું ચાલ્યું 7 વર્ષના દીકરાનું અને માય આમ ઉપડતે પગે મંડી હાલવા. સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળિયાની સામે આવી અને પલોઠી વાળી બાઈ બેહી ગઈ. 2 આહુડા પાડ્યા, એક દીવો કર્યો અને છોકરાને પાસે બેહારીને કીધું હવે સાંભળી લે, તારા બાપની ઓળખાણ જોઈ છે ને તારે તારો બાપ કોણ છે? કરી દો વાંધો ને બાપુ, પછી પાછા આવજો. વાહ ખમા, તારા બાપની ઓળખાણ જોઈ છે ને? પાળિયાને દીવો કરી અને સાંભળજો. જુવાન બાઈ 7 વર્ષના દીકરાની જનેતા એના દીકરાને એમ કહે છે કે બેટા સાંભળી લે, તારો બાપ કોણ છે? હું તને કહું છું અને તને જેટલા ગામના છોકરા કાયમને ખીજવે છે ને એને કહી દેજે કે તારો બાપ કોણ છે. હું તને કહું છું, સાંભળી લે. એમ કરીને વાર્તા માંડી બાઈએ. સાંભળજો આ વાત. ઈ બાઈએ એના દીકરાને કીધું કે બેટા જાજા વર્ષની વાત નથી, આજથી 8 વર્ષ પહેલાની વાત છે. એક તરવરિયો યુવાન, નાનકડું નગર, ઘોડા ખેલવે, તોફાની ફરકાંત ભુજ ધરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ.
એવો જેને કહેવાય એક જુવાન ફાટલ પિયાલાનો ઘોડા ઉપર સવાર થઈને નીકળે એટલે હારા હારાની જેને કહેવાય પાઘડીયું પડવા માંડે એવો એક મર્દ માણસ એક જુવાન 22 વર્ષની ઉંમર અને ઘોડા ખેલવે શિકાર કરવા જાય ગેડી દડે રમવા જાય જોજો બાઈ પાળિયા પાસે બેહીને એના દીકરાની કહે છે હો સાંભળજો અને કીધું એક દિવસ ગેડી દડે રમીને જુવાન ઘરે આવ્યો પોતાના મોટા ભાઈના ઘરેથી એટલે એના ભાભી એને આવીને એટલું કીધું ભાભીમાં મને ખાવાનું દ્યો ને જટ ભાભીમાં જે કઈ કામ કરતા હતા કામકાજ એમાંથી કીધું દેવરજી બેહો આપું છું નહીં મને જટ આપો મને ભૂખ લાગી છે ઉતાવળ મીડો કરવા ભાભી દેતા હતા એટલી વારમાં તો કેટલું બોલી ગયું તમને ખબર ન પડે હું આવું તમારી થાળી પડી જાવી જોઈએ જરાય મોડું ન પહોંચાય ભાભીમાં ખબર છે ને બોલવા મીડો બહુ જ્યારે બોલ્યો ને ત્યારે રાજપૂતાણી બોલી સાંભળજો એને શું કીધું ખબર હો આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ છે કે સીધો ભોજન કરીને સોમનાથની સખાયતે જવાનું હોય એવું લાગે છે હે આજ તો મારો દેવર સોમનાથની સખાયતે નીકળી જાય એવું લાગે ભોજન કરીને સાંભળજો 22 વર્ષનો યુવાન કહે છે ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે તમને ખબર નથી દેવરજી ના મને કઈ ખબર નથી તમને ક્યાં ખબર હોય ઘોડા દોડવા શિકાર કરવા ગેડી દડે રમવું તોફાન કરવા અને ભાભી આરે બાંધવું રોટલા બગાડવા હવે ઘોડા દોડવા ગેડી દડે રમવું ભાભી આરે બાંધવું એમાં એને વાંધો નતો પણ રોટલા બગાડવા કીધું ને રૂવાડા ઓળા થયા ભાઈઓ અને એને એમ કીધું ભાભીમાં હું તમારી આરે બાંધું છું ને વાદ કરું છું ને મારી માં મરી ગઈ છે તમે પરણીને આવ્યા ને મોટા ભાઈના ઘરેથી તે દુણી તમારામાં હું મારી માને જોઉં છું દીકરા તરીકે મારો હક છે ને દેવર કયો કે દીકરો કયો મારો હક છે ને એટલે તમારી યારે ઝઘડા કરવાનું તોફાન કરું છું બાકી તમે એમ કહેતા હો કે રોટલા બગાડું છું તો સાંભળો ભાભીમાં હવે મને કયો સોમનાથની સખાયતે શું કામે જવું પડે અને ભાભીએ કીધું તો દેવરજી માફ કરજો પણ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ એમ સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે આ મહિના તિથિએ જફરખાના સેન સોમનાથના પટાંગણમાં આવી જાય અને દાદા સોમનાથના મંદિરને હતું નતું કરી નાખશે એટલે મને એમ થયું કે મારો દેર કદાચ ત્યાં જવાનો હોય ઓહો એવું છે કે હા આમ ઊભો થઈ ગયો કોળિયો મૂકી દીધો ભાભી માને પગે લાગીને કીધું કે માં જાઉં છું હા દેવરજી એટલી બધી ઉતાવળ હોય આ કાઈ ખીચડી ખાવાની નથી હો હે કે શિકારે નથી કરવાનો દેવરજી હજરારીઓ ખાઈ લ્યો તમારી ઉંમર હજી નાની છે તમને ખબર ન પડે દેવરજી તમે જંગલમાં તમારા ઘોડા ઉપર સવાર થઈને જાઓ તમારા હાથમાં ભાલું હોય અને સુવર ભાગે અને ભાગતા સુવરને બાગડતા ફારણાક કરતા ભાલાનો ઘા કરી અને એને પૂરો કરી દયો કે મંડે થાવા કુંવરને એવું નહીં હોય કે સોમનાથના પટાંગણમાં તમારો ઘોડો જાહે ને કેહરિયો ત્યારે આમ તમે નજર કરશો ને દેવરજી ચારે બાજુ મોત અડધો બકરો ટાણે ખાવા વાળા બંપલા ભરીને દારૂ પીવા વાળા કાળા કપડામાં અરબસ્તાની ઘોડાની માથે સુરવીરો એવા હોય છે જેને ભાળતા ધરતી ડાકલાના પડની જેમ થડક ઉથડક થવા માંડે એની વચ્ચે તારા કેહરિયાને નાખવાનો છે અને તેદી કીધું જુવાને ભાભીમાં તો હવે સાંભળી લ્યો દુશ્મન ગમે એવા પ્રસંગ હોય એના ટોળા ગમે એટલા હોય દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં હા અને લીધી પ્રતિજ્ઞા ભાઈ વર્ષો પછી આજ વાતો કરી તો આપણા જેટલી વાર વાત કરી રૂવાડા બેઠા થાય આ સનાતનની તાકાત છે દુનિયા મથી મરી જાય ને તો સનાતનને ઉકેલી નો કે ભલા માણસ એટલે સેટા ભાગે છે ઘણા એને ખબર જ નથી કે આમાં કેમ જીવાય એ પ્રતિજ્ઞા લીધી મારે ટૂંકમાં વાત કેવી છે આપને બધા જ કલાકારો મને શ્રવણસિંહ સોઢા તરવરિયો યુવાન બનાસકાંઠાનું ઉજળું નામ છે અને આગળ ભવિષ્યમાં ખૂબ એને નામ થવાનું છે એનો પણ આપણે લાભ લેવો છે પણ મને આ પ્રસંગ ગમે છે અને ધોરેશ્વરના સાનિધ્યમાં અને ધીંગી વાગડની ધરતીમાં સુરો ને સતીઓની ધરતીમાં આવ્યો હું ને તો મને એમ થાય કે થોડીક વાર હમીરજીની યાત્રા તમને કરાવું એટલા માટે આ વાત કરું છું ટૂંકમાં વાત કરી દઉં 200 રાજપૂતોને ભેળા લઈ અને તેથી હર્ષિલાથી નીકળ્યો તો હમીરજી ગોહિલ 200 રાજપૂતો કુંવારા હતા 201મો હમીરજી ગોહિલ ઘોડા તૈયાર થયા અને નીકળી ગયા મોતને માંડવે કલ્પના કરજો તેથી કરોડો ભારતમાં યુવાનો હશે
પણ આ 200 યુવાનોને એમ થયું સનાતન માટે જવું છે. એને ખબર હતી કે આ કાયા કઈ પડી જાય એનું કાંઈ નક્કી નથી. એટલે ટૂંકમાં વાત કરું, નીકળ્યા. અમારા માણસુર ગઢવી એના મિત્ર હતા. થોડો ભાઈઓમાં વાંધો પડ્યો હતો અમીરજી ગોહિલને. ત્યારે એ રાજસ્થાન વયા ગયા હતા. ત્યારે એને મનાવી અને પાછા એ માણસુર ગઢવી જ લઈ આવ્યા હતા. એને કીધું અમીરજી ગોહિલે, તમે ગામડે ગામડે જાઓ, યુવાનોમાં બધાને કહો કે સોમનાથની શકાય જેને જેટલી ઈચ્છા હોય એટલા આવે. એની રીતે ટૂંકમાં વાત કરું તો માણસુર ગઢવી નીકળી ગયા. અહીંયા અમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે નીકળ્યા. ટૂંકમાં વાત કરું, ગાંડી ગીર આવી, હિંગવડાનો કાંઠો, હાંજ પડી, રસોઈ પાણી કર્યા પછી બધાય જેમ્યા પછી આડો વાહો કર્યો, પથ્થરના ઓહિકા કરી અને હુઈ ગયા. 200 રાજપૂતો નિંદ્રામાં હુઈ ગયા. ગાંડી ગીર છે, અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. એવી ગીર છે. રાત્રે ત્રામ 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 તમરા બોલે છે, શિયાળિયું લાળી હુકી હુકી કરે છે. ક્યારેક ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી હાવજની ડણકું સંભળાય છે. એમાં 200 રાજપૂત હુઈ ગયા હતા. એક જણો જાગતો હતો. કોણ? અમીરજી ગોહિલ. પથ્થર માથે સેટો જઈને બેઠો તો સપના જોતો હતો. શું સપના જોતો હતો ખબર? મારે આટલો પ્રોજેક્ટ પાસ થઈ જાય, મારી પેઢી ઉજળી જાય, એમ નહીં હોય. એમ સપના જોતો તો 2 દી પછી યુદ્ધના મેદાનમાં જફરખાની સેના હામી હોય, હાથીની અંબાડી માથે જફરખાન બેઠો હોય અને મારા કેહરિયાને ઠપાટ મારું અને બાગડદા બાગડદા બાગડા બગાટ શામ કરતો આમ ઉલળે અને એક તલવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરી અને હું પાછો હટું. 12 દૂન 24 ભાલા મારા શરીરની આર પાર ઉતરી ગયા હોય, મારા કેશ કલાપ છૂટા થઈ ગયા હોય અને આભામણમાંથી ઉર્વશી, મેનકા, રંભા, અનંગસેના, કામકુંડળા આ બધું જ્યારે પુષ્પના હાર લઈને આવે અને એ યુદ્ધના મેદાનમાં વીરગતિ પામું, ઘડીક એવું જોવે છે, ઘડીક પાછું કહે છે કે નહીં, એમ નહીં, મને મસ્તક શિવને ચડાવી દઉં અને પછી મારું ધડ લડતું હોય. આવા સપના જુએ છે. ગાંડી ગીર છે, હાવ શાંત વાતાવરણ છે, ગીરના જનાવરોના અવાજ આવે છે, ભેરવીના શિબરીઓના આવે છે, શાંત છે. હવે સાંભળજો, એમાં એક અવાજ અમીરજી ગોહિલના કાને સંભળાણો. શું અવાજ સંભળાણો? બાજુમાં લાખબાઈમાં કરી અને ચારણ આઈ એનું નેહડું. ઈ ચારણ આઈનો 20 વર્ષનો દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો અને ઈ દીકરાની યાદમાં માને રાત પડે રણ જાગે, નીંદર ન આવે એટલે ઈ મરસિયા ગાય. ઈ મરસિયાનો અવાજ અમીરજી ગોહિલના કાને પડ્યો. એક મરસિયો તમને કહું કેવી રીતે. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હોવે નહીં, મારા ઘટના આ તો નાખીને હાલો ના ગાજણો હવ હોતા હાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં, મારા ઘટમાં ઘુગર માળ નાખીને હાલો નાગાજણો. નાગાજણ નામનો દીકરો ગુજરી ગયેલો. એ આઈમાં મરસિયા ગાતા હતા. અમીરજી ગોહિલના કાને પડ્યા ને ઊભો થઈ ગયો. હા હા હા, આવા મરસિયા જંગલમાં કોણ ગાય? હવાર થવા દે. ટૂંકમાં હવાર પડ્યું. 200 રાજપૂતોને લઈ અમીરજી ગોહિલ આઈમાના નેહડે આવ્યા ગીરમાં અને નેહડે આવ્યા પૂછ્યું કોણ હાજે મરસિયા ગાતું હતું? અરે એ તો અમારે ઓલા ડોહીમાં એનો દીકરો ગુજરી ગયો ને બિચારાના 15 દી પહેલા, એટલે મરસિયા ગાતા. ન્યા ગયા. માડી તમે ગાતા હતા? હા, મારો વિહામો મારો બાપ હું મારો દીકરો ગુજરી ગયો 15 દી પહેલા, તો મને નીંદર ન આવે તો મરસિયા ગાતી હતી. ભાઈ તને કાંઈ અપશકન થયા હોય તો મને માફ કરજો. અને તેથી અમીરજી ગોહિલે કીધું, માં ચારણની આયુ બોલે રાજપૂતને અપશકન થાય તો ફેર પડી જાય. ભલા માણસ અપશકન હોય, અમારે તો હકન હોય. એમ કે હા સારું મારો બાપ, કે માં તમારી પાસે કંઈક માગવું આપશો? કે ચારણ આયુ કોઈ દી કોઈને નિરાશ ન વાળે, જે જોઈ આપવા વાળ્યું હોય. બેટા શું જોઈ માગલી? કે માં બીજું કાંઈ નહીં, તમે હાંજે મરસિયા ગાતા હતા તમારા દીકરાના? કે હા. કે માં એવા મરસિયા મારા ગાયશો? હે કે મારા મરસિયા ગાયશો એવા? અરે બેટા તને કઈ ખબર પડે છે કે નહીં? મારે જીભમાં જીવડા પડે. અરે તું આવું બોલે, તને તારા માએ કઈ શીખાડ્યું નથી બેટા? મરસિયા તો મરી ગયા હોય એના ગવાય. તું જીવતો જાગતો હાવજ જેવો મારો દીકરો મારા વિહામાં તને કરોડ દિવાળીઓ. તું એમ કાં વાત કરી કે મરસિયા મારા ગાવ?
તને ખબર પડે મરસિયા કોને કહેવાય? મરી ગયેલા ના ગાવાના હોય. અને તેથી કીધું માં આ તમારી સામે ખોખું ઊભું ઈ મરી ગયેલું છે. હે કે મરી ગયેલું છે? કેમ કે 2 દી પછી આ મસ્તક દાદા સોમનાથને ચડાવી દેવાનો છે, એટલા માટે મારા મરસિયા તમારે ગાવાના છે. હા હા. અને સાંભળજો મિત્રો, શું આપણી ધરોહર છે. ઘડીક પેલા એક ચારણની ડોહી દીકરાના દુઃખમાં રોવા વાળી જોગમાયા બની ગઈ. ભાઈ જોજો, હવે એને શું કામ ઉપાડી લીધું, પોતાનું ભૂલી ગઈ દુઃખ અને ઉપાડી લીધું. બેટા સોમનાથની સકાતે જાશો? કે હા. તો સાંભળી લે, ત્યાં ઘરે કોઈ રોકવા વાળું નહોતું તને? હે કોઈ રોકવા વાળું નહોતું? કે માં ના હજી કોઈ છે નહીં. એટલે એમ પૂછ્યું કે લગ્ન થઈ ગયા કે નહીં એમ? એટલે કીધું માં હજી કોઈ છે નહીં. કે તો કુંવારા છો એમ ને? હા. કુંવારા કમળ પૂજા ન ચડાવાય બેટા. હે કે કુંવારા કમળ પૂજા ન ચડાવાય. અને ઈ વખતે હમીરજી બોલ્યો, સાંભળજો માં, આ મળા હારે કોણ ફેરા ફરે? 2 દી પછી જેનું માથું કપાઈ જવાનું હોય ઈ મરદા હારે માં ફેરા કોણ ફરે? હવે સાંભળજો, લાખબાઈ માએ કીધું, અમીરજી બેટા, મળા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ આ દેશમાં હજી જીવે છે, ઈ ચિંતા તારે ન કરવાની હોય. હા હા હા. ટૂંકમાં લાખબાઈ માએ કીધું, અહીંયા ને અહીંયા રેજો, 200 રાજપૂતો, હું હમણાં આવું છું, હું બોલાવું છું હમણાં. અને મારો માણસ બોલાવા આવે તરત આવી જજો, આજ જ લગ્ન કરવાના છે તમારા. અને બાજુમાં વેગડો ભીલ, એ વખતે ગીરમાં એનું રાજ વેગડા ભીલનો, વેગડા ભીલને ત્યાં લાખબાઈમાં આવે છે. 201 રાજપૂતો લાખબાઈમાંના નેહડે બેઠા છે. બાજુમાં એ વેગડો ભીલનું બહુ સામ્રાજ્ય મોટું. ત્યાં જઈ અને માએ કીધું, લાખબાઈમાં આવ્યા એટલે વેગડો ભીલ રાજી થઈ ગયો. ભાઈમાં મારું આંગણું પાવન કર્યું કે બેટા આજ કંઈક માગવા આવીશું. હે માગવા આવીશું? માં માથું માગ્યું, માથું નો આપી દઉં. વેગડો ભીલ નહીં, મારી માએ આ પગલા કર્યા. અને એ વખતે લાખબાઈ મેં કીધું, સાંભળજો માતાઓ બહેનો ખાસ સાંભળે. એ વખતે લાખબાઈ મેં કીધું કે બેટા માથું આપી દે મારા હાટું. એમ તો કે હા માથું આપવું હેલું છે બેટા, કાળજું માગવા આવીશું. હે કાળજું માગવા આવીશું. કે માં કઈક સમજાય એવું કયો તો મજા આવે. વેગડા ભીલ ને કીધું, વેગડા ભીલ, તારી દીકરી રાજલ છે ને? કે હા, એનું માગું લઈને આવીશું. અરે માં એ તો બહુ સારી વાત. કોની હારે? હમીરજી ગોહિલ હારે. હે હમીરજી ગોહિલ? એ તો સોમનાથ થી સખાયતે નીકળ્યા છે, કાંઈક વાવડ સંભળાય ઈ. કે હા એની હારે. બીજી વાત, આજ જ લગન, આજનો ઘર સંસાર એકની રાત, આજની એક જ રાત. અને કાલે સવારે સોમનાથ માટે હમીરજી ગોહિલ નીકળી જાય. તારી દીકરીનો એક જ રાતનો ગરવા છે અને એમાં તારે હમીરજી હારે તારી દીકરી પરણાવવાની છે. હવે આટલી વાત કરી એટલે તરત જ વેગડો ભીલે એટલું કીધું, માં મારી દીકરી મને બહુ વાલી છે, મારી દીકરીને ખાલી પૂછી લઉં. એમ પૂછું તો વાંધો નહીં ને. હવે સાંભળજો, રાજલ છે ઈ ગાંડીગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાયરું કરી દીધી. વેગડા ભીલ પોતાના બાપે વાહે આવીને અવાજ કર્યો, બેટા રાજલ. કે હા બાપુ, ગાયર કરવાનું ચાલુ છો? આમ કે હા બાપુ. કે બેટા સાંભળ તો ખરી. કે સાંભળું છું બાપુ, ગાયર કરવાનું ચાલુ. પાછળથી અવાજ કરે છે પોતાનો બાપ. કે સાંભળું છું બાપુ. કે બેટા તારા લગ્ન કરવા છે? હે તરત નીચે જોઈ ગઈ, ગાયર કરવાનું ચાલુ. કે બાપુ મને કામ પૂછો, મને હું કામ હારમાં આવો છો? તમે મારા બાપ છો? એમ નહીં બેટા, સાંભળ, આજ જ કરવાના છે. કે બાપુ તમે કયો એમ જ હોય, પણ બેટા સાંભળ તો ખરી, હમીરજી ગોહિલ હારે તારા લગ્ન કરવા. કે બાપુ મને હરમાવો માં, મારો બાપ કરે એ બરાબર હોય, પણ બેટા સાંભળ તો ખરી, હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જવા નીકળ્યા છે. આજની રાત અહીંયા રોકા હે. આજે તમારા લગ્ન, એક જ રાત્રિનો ગરવા, તમારો આખો સંસાર. અને આવતીકાલે સોમનાથ માટે મરવા નીકળી જશે, સોમનાથને મસ્તક ચડાવી દેશે. એટલે તને વાંધો નથી ને? તને વાંધો નથી ને કીધું ને? ત્યારે રાજલ ગાર્યું કરતી કરતી લટુ હતી, આમ કરી ગારા હોતા હાથે અને પાછી વળીને એટલું બોલી હતી કે બાપુ એક રાતનો ગરવાસ અમારો સંસાર? તો કે હા. તો સાંભળી લ્યો, સૈયર પેરું ચૂડલો ઝીંજી અખિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ. મારું આખું ન્યાલ થઈ જાય બાપુ, એમાં પૂછવાનું ન હોય. અને એ વખતે કહેવાય છે કે રાજબાઈ માએ તરત હમીરજી ગોહિલ અને 200 રાજપૂતોને બોલાવ્યા. 201 માંડવો નખાણો. ઇતિહાસ એમ કહે છે, રાજલ છે એ જેઠવા રાજપૂતોની દીકરી હતી. અને વેગડા ભીલને ત્યાં એવી રીતે આવી રાજલ કે રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ ગયેલા, જેઠવા રાજપૂતો, અને ભીલોને રાજપૂતોને યુદ્ધ થયું. એમાં રાજપૂતો થોડા કપાઈ ગયા.
રાજપૂતાણીઓ સતી થઈ ગયા. છેલ્લે બચીતી 5 વર્ષની દીકરી રાજલનું બાવડું ચાલીને વેગડા ભીલના હાથમાં દીધું તું. તેથી જેઠવા રાજપૂતે કીધું તું આજથી આ તમારી દીકરી હારું ઠેકાણું જોઈ અને પરણાવી દેજો. મિત્રો દુશ્મનના હાથમાં દીકરીઓના બાવડા દેતા હતા. તેથી ખબર હતી કે આજથી ઈ એનો બાપ છે. ઈ રાજલ 18 વર્ષની થઈ હતી. પણ ઈ અમીરજી ગોહિલના ટૂંકમાં વાત કરું તો રાજલ હારે લગ્ન થયા. બીજા કેસે ઇતિહાસકારો કે 200 રાજપૂતો હતા એને ભીલ કન્યાઓ પરણી ગીરમાં 201 માંડવા નખાણા મંગળ વર્તાણા અને લગ્ન પૂરા થયા. કરિયાવરને દેવાનો સમય આવ્યો. એ વખતે 1100 ભીલ આમ તરવારો રાખી અને ઉભા રહેલા અને 1100 ભીલે એટલું કીધેલું 1100 ભીલ તરવારો ઉપર રાખીને ઉભા રહ્યા હતા અને એટલું બોલ્યા હતા કે અમે આ દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે. ભલા માણસ રાજપૂતોની પહેલા અમે કપાઈ જાશું. અને તેથી મિત્રો 15 વર્ષની દીકરીઓ ભીલની દીકરીઓ 20 વર્ષની 18 વર્ષની દીકરીઓ અને રાજલ એને પૂછવામાં આવેલું કે આ બધાય કાલે મરી જાય, તમારો એક જ રાતનો સંસાર અને તમે એની હારે લગ્ન કરો છો. તેથી બધી કન્યાઓ એટલું બોલી હતી ગાંડી ગીરમાં કે આ કરોડો માણસો હિન્દુ સનાતનીઓ છે ભારતમાં. એ કરોડો માંથી આ 200 જો નીકળ્યા હોય સોમનાથ માટે તો કદાચ એક રાતના સંસારમાં એનો વંશ રહી જાય તો અમારે જન્મો જન્મનો ભવ ઉજળી ગયો એવું થાય, ઉજળો થઈ ગયો એવું થાય. આ દેહ ક્યારે પડી જાય એનો કાંઈ મોહ નથી. ઈ મંગળ વર્તાણા એક રાતનો સંસાર. બીજા દીની હવાર છેલ્લી વાર અમીરજી ગોહિલે રાજલને જય માતાજી કર્યા. રાજલે અમીરજી ગોહિલને રામ રામ કર્યા અને 200 ભીલકન્યાઓએ રાજપૂતોને જય માતાજી કર્યા. નીકળી ગયા. ટૂંકમાં વાત કરું 2 દી પછી દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા અને આમ જ્યાં જોયું ત્યાં તો ચારે બાજુ મોત ને મોત દેખાતું હતું ચારે બાજુ. અને એમાં આપ જાણો છો ઘમનસાણ યુદ્ધ થયું. 13 દિવસ સુધી યુદ્ધ ચાલેલું. ટૂંકમાં વાત કરું એક બાજુનો દરવાજો છે એ વેગડા ભીલે સંભાળેલો, એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળેલો. ઘમનસાણ યુદ્ધ થયું હતું અને કઈક સનાતનીઓ કપાઈ ગયા હતા. માણુરભાઈ ગઢવી લઈ આવેલા એમાંથી જેટલા ગામોગામથી બધી જ્ઞાતિના માણસો હતા એ ટૂંકમાં 13 દી સુધી લડ્યા. કંઈક દુશ્મનોને કાપી નાખ્યા, કંઈક કપાઈ ગયા. છેલ્લે હમીરજી ગોહિલ છે દાદા સોમનાથની સામે જઈ અને સોમનાથનો જયકાર કરીને પોતાનું મસ્તક કચડું ધૂપ કરતું ઉતારી દીધું. સોમનાથને મસ્તક ચડાવી અને પાછા વળ્યા હમીરજી ગોહિલ અને પછી એનું ધડ લડ્યું. અડ પડે જીંક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેખ થંભો સૂર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય વેટક વધારી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉઠ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ તાલી હિક જુજે કોણ ચાલે જી. ઘમસાણ યુદ્ધ થયું. હાંજ પડી બધાય કપાઈ ગયા. દુશ્મનો કંઈક કપાણા કંઈક ભાગી ગયા અને તેથી સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં તાળીયું પાડવા વાળા 2000 તો કિન્નર કપાઈ ગયા હતા ભલા માણસ દાદા સોમનાથની માટે. અને છેલ્લા આથમતા સૂર્યના અંજવાળે હમીરજી ગોહિલનું ધડ પડ્યું. આ બાજુ ગઢની દેવડીએ લાખબાઈમાં છે એ હમીરજીના મરસિયા ગાતા હતા. અહીંયા હમીરજીનું ધડ પડ્યું. ત્યાં લાખબાઈમાં દેવડીએથી પડતું મૂક્યું. અહીંયા હમીરજીના પ્રાણ છૂટ્યા, ત્યાં લાખબાઈમાંના પ્રાણ છૂટ્યા. વાત તમને ઈ કહું છું જે બાઈ પાળિયાની પાસે બેહી અને દીકરાને વાર્તા કરતી હતી ને ઈ બાઈ એમ કહે છે કે બેટા ઈ એક રાતનો સંસાર ભોગવવા વાળો અને સાંભળી લે તું કહેશો ને કે મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે તો દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી હતી ને તેથી માથું દીધું આ હમીરજી ગોહિલ તારો બાપ છે દુનિયાને કહી દેજે ભલા માણસ. તને જે કોઈ પૂછે ને કે તું નબાપો છો એને કહેજે કે હમીરજી ગોહિલ મારો બાપ છે. એક દીનો સંસાર ભોગવવા વાળી ઈ તારી માં પોતે રાજલ હું છું. મને લાખબાઈમાં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો કે તું મારા પેટમાં આવી જઈશ એટલે મેં વાહે અગ્નિદાહ નથી ખાધો, અગ્નિ સ્નાન નથી કર્યું અને હું તારા માટે થઈને જીવું છું. બેટા આ એક રાતનો સંસાર ભોગવવા વાળો આ હમીરજી ગોહિલ તારો બાપ છે અને ઓલી બાજુ જે પાળીઓ ઉભો ને એ એક રાતના સંસાર માટે દીકરી આપવા વાળો વેગડો ભીલ મારો બાપ છે ભલા માણસ.
દુનિયાને કહી દેજે કે આ તારો બાપ અને આ મારો બાપ, એટલે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો હો રાણ. આ આપણું સનાતનનું સાહિત્યની તાકાત છે. એટલા માટે છેલ્લે 2 મિનિટ માટે સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. એટલે અમે એવો માહોલ હોય છે તો મને બધી ફરમાઈશો દેવાજ બોદરના સપને જાહલની ચીઠી ને બધું છે, પણ બધાને ન્યાય મળી જાય. હા, ગગડે નગારા પાબુ દાદાના ધામમાં. હા, પણ આગે આગે ગોરખ અમે બધા આનંદ કરાવશું, પણ અહીંયા છેલ્લે સપાખરું 2 મિનિટ માટે. હાંધા તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ સુઈટા માંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નંદ જોતા દી જમુ જાળા પછુટા પેનાગ જાણે કુટા નાસ માન કેના ફૂટા જમી તાક જાળા ભાળા તેગુ વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ કાળા પૂર. હા, અહીંયા એક સરસ જાહેરાત છે. ગૌ સન્માન નું આહવાન કરવામાં, આહવાન અભિયાન, ગૌ સન્માન આહવાન અભિયાન સંતોએ શરૂ કર્યું છે. કોઈ સંતોનું નામ નથી કે આ એક સંત કે એક સાધુ, જેટલા સનાતનીઓ સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતમાંથી છે એને આ એપ્રિલની 27 તારીખથી 2027 સુધીમાં એ આખું એક અભિયાન ચાલશે. શાંતિપ્રિય આંદોલન અને એવું એક અભિયાન ચાલશે. અને એ અભિયાનમાં જે જોડાવું હોય એ બધા એની સાથે જોડાઈ શકે. ગાય માતાજીને રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ સંતો ભક્તો મહાપુરુષો બધાય મળી અને આ એક અભિયાન શરૂ કરે છે. તો એમાં 2027 સુધી એટલે આવતી એપ્રિલ મહિનાની 27 તારીખથી શરૂ થાય તો સમગ્ર ભારત વર્ષમાં સનાતનીઓને એમાં જોડાવાનું સંતો મહાપુરુષો બધા આહવાન કરે છે. એટલા માટે તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ સુઈટા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નંદ જૂતા કી જમુ જાળા પછુટા પેનાગ જાણે પીતા નાસ માન કેના ફૂટા જમી દાગ કાળા ભાળા તેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા રીંગા કાળા રગ તાળા પૂર ખોજાળા બુટેળા માહે વાદળા રનોર ફાડે પાડે તાળી બંદુ કાળી પાગારા. જય ધોરેશ્વર. હનુમત ધમવાને લંકા ઢાળા જેમ હાયલા વેરી હંગા વાળા ગાળા તોડી આવી સાહેબ ને અને ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તાડા મારી ધમરોળી વાળા કેરાય. ત્યાં તો
જય હો બાબુ દાદા અને આ મને ગમતું દેશભક્તિ ગીતની કડી ये है अपना राजपुताना नादी से तलवारों पे हाँ ये है अपना राजपुताना नादी से तलवारों पे इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है हाँ बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस नीति से तिलक रोजे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम अरे आ कड़ी में हर हर आवे ने बधाय ऊंचा हाथ करीने मारे अरे हर हर करजो ने हूँ पूરું કરીશ हर हर आवे ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की गोरेश्वर महादेव की वाह बापू वाह એવી મોજ આવ્યો કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે પ્રેમની વાત અરે પ્રેમની વાત ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈયાના જય બાપુ આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હમ ફાવે રે હાડ હમ ફાવે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ